જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સત્તાધારથી 5 થી 6 કિલોમીટર દૂર એક મુનિ બાપુનો આશ્રમ આવેલો છે. તો ત્યાં આપણે પહોંચી ચૂક્યા છીએ. તો ચાલો અંદર જઈએ. તો અંદરનો તમને મિત્રો વ્યૂ બતાવું. મંદિર સરસ મજાની જગ્યા છે અને ભોજનાલય પણ છે. ને અહીંયા મુનિ બાપુનો આશ્રમ મોટો અખાડા છે. તો તમે મિત્રો અંદર બતાવું. અંદર જગ્યા બહુ મસ્ત છે અને ગુફા ટાઈપનું છે, તો તમને જોવાની પણ મજા આવશે. આ સ્પેશિયલ મિત્રો મુનિ બાપુનો આશ્રમ છે. અહીંયા મુનિ બાપુની સમાધિ છે, મુનિ બાપુનો ફોટો પણ છે અને ફરવા લાયક સ્થળ છે અને બહુ જ મજા આવે એવું આશ્રમ છે. તો ચાલો હવે અંદર જઈએ. તો અહીંયા પહોંચી ચૂક્યા છીએ અંદર. હવે આ તમે જુઓ મિત્રો, કઈ રીતનું બધું જૂનવાણી બનાવેલું છે. આ બધા તમે દર્શન કરો, મજા આવશે. અહીંયા અમે તમે ફરવા આવ્યા છીએ મિત્રો. અંદર જોવો તમે મંદિર કઈ રીતનું છે. બધું ગુફાની અંદર છે મિત્રો બધી. આ જો આ સમાધિ છે, આ મૂર્તિ છે સાધુ મહાત્માની, ને આ બીજી મૂર્તિ પણ તમે જોઈ શકો છો. ને હાલ હવે આપણે અંદર બીજી ગુફાની અંદર જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ સમાધિ છે. આ ચારેકોર રામ લખેલું છે. આ તમને ફરતું બતાવું. તો કેવું મસ્ત મજાનું મંદિર છે. હાલ આપણે પાછા બહાર જઈએ. તો આ બીજી સમાધિ છે. તો આ થોડુંક અંધારું છે મિત્રો. અંદર આ મહાદેવનું મંદિર છે. તો હાલ તમને બીજું પણ બતાવું. તમે જો અહીંયા ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે. એ મસ્ત મજાની ખોડિયારમાંની મૂર્તિ પણ છે. એ તમે જુઓ. અત્યારે બંધ છે એટલે આપણે અંદર નહીં જઈએ. હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો આપણે નીચેની તરફ જઈએ હવે. ચાળે હોલ મસ્ત મજાનો છે વાડીમાં. પહોંચી ગયા છે. ફરતી ગિરિલ મારેલી છે. મસ્ત મજાનું મંદિર છે. ફરવાની પણ મિત્રો બહુ જ મજા આવે છે અહીંયા. આ પણ મહાદેવનું મંદિર છે. તો આપણા ટીમ મેમ્બર જાય છે. તો મિત્રો જગ્યા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.